નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે પાઠ 10મો આંતરરાષ્ટ્રીય વેપાર, બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે આગળના લેક્ચરમાં જોયું નિકાસ વિધિ માટેના પ્રોત્સાહનો છે અને એ પ્રોત્સાહનો કોણ પૂરા પાડે છે, તો કે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે, બરાબર. એના માટે સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઇપીઝેડ એક્સપોર્ટ ઇકોનોમિક ઝોન, પછી ફ્રી ટ્રેડ એરિયા એટલે મુક્ત વેપાર ક્ષેત્ર, બરાબર. આના વિશેની આપણે વાત કરી. તો હવે જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર છે આયાત અને નિકાસ બે મહત્ત્વના વેપાર તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર, એ આપણે આગળ જોઈ ગયા. ભારતમાંથી જો વિદેશમાં માલ મોકલવામાં આવે તો આપણે શું કર્યું કહેવાય? નિકાસ કર્યો કહેવાય. અને જો વિદેશથી ભારત માલ આવે અથવા મગાવવામાં આવે તો આપણે એને શું કર્યું કહેવાય? માલની આયાત કરી કહેવાય. પરંતુ આવક અને જાવક એટલે આયાત અને નિકાસ વેપારની વિધિ જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ અલગ અલગ હોય છે અને નિકાસ વિધિ પણ અલગ અલગ હોય છે. સીધો આપણે માલ મોકલી શકતા નથી. તો અહીં આપણે એ જોવાના છે ભાઈ, માલની આયાત કરવી તો આયાત કરવા માટે અગાઉ આપણે શું કરવું જોઈએ? તો આપણે કહીએ ને કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટો તૈયાર કરવા જોઈએ. આપણે કંઈ સામાન્ય બાબતમાં વાત કરીએ તો, સામાન્ય રીતે વાત કરીએ તો આપણે કોઈ પણ વ્યવસાય કરવો હોય અથવા તો મંજૂરી મેળવવી તો કઈ જગ્યાએથી મંજૂરી મેળવવી, ક્યાંથી મંજૂરી મેળવવી, શું કરવું? તો આપણે અહીંયા આપણે જોવાના છીએ ભારતમાં માલની આયાત કરવા માટે કેવા પ્રકારની વિધિ કરવી પડે છે, કેવા પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડે છે. તો આપણે અગાઉ તો એના માટે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો લાઇસન્સ મેળવવું, પરવાનો એટલે લાઇસન્સ મેળવવું. તો સરકારે બહાર પાડી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની યાદીમાંથી કઈ વસ્તુની આયાત કરવી છે તો એનો લાઇસન્સ મેળવવું પડે છે, એનો પરવાનો મેળવવો પડે છે, જે ખૂબ જ સરળ છે. આ યાદી સિવાયની વસ્તુની આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે. જો સરકારની યાદી હોય એમાંથી વસ્તુની આપણે આયાત કરવી પડે છે તો એ આયાત કરવી હોય તો એમાં લાઇસન્સ મેળવવું એ જ છે, ખૂબ સરળ. પરંતુ જો એ યાદી હોય એના કરતાં બીજી વસ્તુની કોઈક માલ મગાવવો હોય તો આપણે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે. અને એ અરજીની અંદર આયાતકારનું નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે બાબત છે એ દર્શાવવી પડે છે. એ તમે આ બધી વસ્તુ છે એ એસપીની અંદર આપણે શીખી ગયા છો તમે કે ભાઈ પત્ર કઈ રીતે લખવો, અરજી કઈ રીતે કરવી, કયા નમૂનામાં અરજી કરવી, કયા દેશમાં કેવા પ્રકારનો કાગળ વાપરવો, બરાબર. તો આવી અરજીની વિગતો તપાસતા અધિકારીને જો સંતોષ થાય તો આયાતનો લાઇસન્સ આપે છે, પરવાનો આપે છે. અને આયાત કરવા માટે જો કોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારે નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવું પડે છે. આટલો જ માલ અમે મગાવશું, આટલો કોટો છે એ અમે મગાવશું, એથી વધારે નહીં અને એથી ઓછો માલ પણ મગાવશું નહીં, બરાબર. તો પહેલી બાબતે આયાતની લાઇસન્સ મેળવવું. સરકારની યાદી હોય તો એ લાઇસન્સ ઇઝીલી મળી જાય છે. જો ના હોય તો એ આપણે કોને અરજી કરવી પડે છે? આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે. અને અરજીમાં શું દર્શાવવું પડે છે? તો જે તે વ્યક્તિનું નામ, એમનું સરનામું, માલની વિગત, આર્થિક સ્થિતિ કેવી છે, કયા દેશમાંથી આયાત કરવો છે, દેશનું નામ, બધું દર્શાવવું પડે છે, બરાબર. પછી બીજી બાબત આવી તો આયાત કરવું છે તો શું જોઈએ આપણે? તો કે પૈસા જોઈએ. તો ક્યાં પૈસા જોઈએ આપણે? તો કે વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરવી, કે જે દેશમાંથી આયાત કરવો છે એ દેશનું હુંડિયામણ આપણી પાસે હોવું જોઈએ. તો એ હુંડિયામણ ક્યાંથી મળે છે આપણને? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. અને એ હુંડિયામણ શેમાં દર્શાવવું પડે છે? આગળ આપણે જોઈ ગયા કે ડોલરમાં, યુએસ ડોલર, અમેરિકન ડોલર. તો વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી હંમેશા વિદેશી હુંડિયામણમાં જ કરવાની હોય છે. અને આ વિદેશી હુંડિયામણ છે ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતાં પહેલાં જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય એ બેંકને અરજી કરવી પડે છે.
બધી બેન્કોને સરકાર વિદેશી હુંડિયામણનો લાઇસન્સ આપતી નથી, પરવાનગી આપતી નથી. તમારે જે બેંકમાં હોય, SBI હોય તોય ભલે, BOB હોય તોય ભલે, ગ્રામીણ બેંક હોય તોય ભલે, ICICI હોય, HDFC હોય, બરાબર, એક્સિસ બેંક હોય, આવી બેંકો છે એમાં જે બેંક પાસે વિદેશી હુંડિયામણની પરવાનગી હોય એને આપણે અરજી કરવી પડે છે. તો એના માટે આયાત પરવાનાનો આધારે બેંક આયાતકારના અરજીપત્રક ઉપર શેરો કરે, શેરો એટલે સહી કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરે છે અને અરજીપત્રકની અંદર વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું ચલણ જોઈએ છે તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે. બરાબર. ત્રીજી બાબત આવી, પૈસા ભેગા થઈ ગયા, લાઇસન્સ મળી ગયું, પૈસા ભેગા થઈ ગયા, હવે ઓર્ડર આપો. તો કયા દેશમાંથી આયાત કરવી છે? તો આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, માલની કિંમત અને અન્ય શરતોની માહિતી મેળવે છે કે કેવા પ્રકારનું છે. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે. અલગ અલગ કંપની પાસેથી શરત મૂકે છે. આમ આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ડેન્ટ કહે છે. આપણે કહીએ ને કે ભાઈ આ ઓર્ડર આપવો એને ઇન્ડેન્ટ ભરવું, બરાબર. તો અહીં આપણે સામાન્ય બાબત છે, તમે દુકાન ચલાવતા હોય તો પણ મોટી મોટી કંપનીને તમે ઇન્ડેન્ટ ભરો, ઇન્ડેન્ટ એટલે તમને માલ આપે છે. ધારો કે આપણે કહીએ કે તમારી પાસે સ્ટેશનરીની દુકાન છે તો તમે નવનીત કંપની છે, બરાબર, એની પાસેથી તો એનું ઇન્ડેન્ટ ભરવું પડે. ભાઈ 10મા ધોરણની આટલી નવનીત જોઈએ છે, એમાં ગુજરાતીની એટલી, હિન્દીની એટલી, કે જે તે વિષય વાત 5મા ધોરણ, 6ઠા ધોરણ નવનીત, પછી બીજી જે અન્ય પુસ્તકો, એનું માલ મોકલો એટલે એ પ્રમાણે માલ તમને આપે છે, એને ઇન્ડેન્ટ કહેવાય. બરાબર. ઇન્ડેન્ટમાં માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનું નામ વગેરે બાબતો છે એની સ્પષ્ટતા કરવામાં આવે છે. બરાબર. તો ઓર્ડર આપી દીધો, ઓર્ડર આપો સીધો માલ એ આપતા નથી. એના માટે તમારી ક્રેડિટ એને આ મોકલવી પડે છે. તમારી પાસે નાણાં ચૂકવવા માટેની જરૂરિયાત છે, કેપેસિટી છે. તો શાકપાત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ કે ભાઈ મારી પાસે આવડી સંપત્તિ છે અને હું નાણાં ચૂકવી આપીશ. આમ નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર માગે છે કે તમારી ક્રેડિટ કેવી છે. બેંકો પાસેથી હોય, બેંકમાં તમારો વ્યવહાર કેવા પ્રકારનો છે. તો આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે. ભાઈ મહિને આટલું ટર્નઓવર છે, વાર્ષિક આટલું ટર્નઓવર છે, પર ડે આટલું અમે માલને ટર્નઓવર કરીએ છીએ, બરાબર. તો બેંક પાસેથી શાકપત્ર મોકલે છે અને આ શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે તેવી ખાતરી રહે છે કે આની પાસે આટલી બધી ક્રેડિટ છે, બેંકમાં એટલા નાણાં જમા છે. તો એ બેંકમાં નાણાં જમા છે એટલે પૈસા આપણને મળવાના છે, પૈસા આપણા જવાના નથી. તમારે પણ કોઈ પણ દેશની અંદર જવું હોય, વિઝા મેળવવી હોય તો પહેલાં તમારે બેંકની અંદર તમારી ક્રેડિટ હોવી જોઈએ. બેંક તમને શાકપત્ર આપે ત્યારે જ તમને બેંક જે અન્ય દેશોવાળા વિઝા આપે છે, એમનું વિઝા આપતા નથી. પછી દસ્તાવેજો મેળવવા. તો દસ્તાવેજ આગળ આપણે જોઈ ગયા, બરાબર. લાઇસન્સ મેળવવું, હુંડિયામણ મેળવવું, ઓર્ડર મૂકવો, શાકપત્ર મેળવવું, એવી રીતે દસ્તાવેજ. તો નિકાસકાર માલની નિકાસ અંગેના બધા દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ, હુંડી એટલે પૈસા, ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટેડ કે DA, બરાબર, નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ. પછી ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ, એનો દસ્તાવેજ જે આયાતકાર છોડાવે છે, બરાબર. ત્યાર પછી માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. તો આયાતકારને મળેલા દસ્તાવેજો, બિલ ઓફ લીડિંગ કે કઈ જગ્યાએ માલ મળશે, બરાબર. તો માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલ કરે છે. આ દસ્તાવેજી જહાજી કંપનીના કાર્યાલય રજૂ કરવાનો કે આ જહાજમાં માલ આવવાનો છે, કેવી રીતે આવવાનો છે. તો જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની સડાવે છે. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજી કંપનીનો શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવા આદેશ આપે છે. જો નૂર ભરવાનું બાકી હોય તો એ અગાઉ એ રીતનો દસ્તાવેજ કરી આપે છે, તો જેના આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. પછી આયાત જકાત ભરવી.
જો નિકાસ જકાત અને આયાત જાય તો વિદેશથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યારે સુધી જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતો નથી. કારણ કે બંદર છે એ જકાત ભરવી પર જે તે દેશની હુંડિયામણ છે એના આધારે જકાત ભરાતી હોય છે. તો આ રીતે આપણે જોઈએ કે એલચીનું ભરતિયું એ માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તેના માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. આ પત્રકમાં જહાજનું નામ હોય, વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો તે બંદરનું નામ હોય, નિકાસકારનું નામ હોય, સરનામું હોય, આયાતકારનું નામ અને સરનામું હોય અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. અને એ પત્રકને આધારે જ જકાત નક્કી કરવામાં આવતી હોય છે. અને નક્કી કરેલી જકાત ભરપાઈ થઈ ગયા પછી જ જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર માહિતી આપતો શેરો કરીને આયાતકારને આપે. આ શેરો એટલે સહી અને સિક્કા કરી દઈએ, આપણે એને શેરો તરીકે ઓળખીએ છીએ. પછી આપણે જો ડોક ચાર્જની ચૂકવણી, બરાબર. તો આયાતકારે જો હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળના વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે તેને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. આપણે કેમ કે બસ સ્ટેન્ડે માલ બસ ઊભી બસ સ્ટેન્ડનું ભાડું આપણે કેમ ગમે ત્યાં જઈએ છીએ તો બસમાં પ્રવાસમાં જતા ગાડી પાર્કિંગ કરી પાર્કિંગને આપણે પૈસા ચૂકવીએ છીએ. એમ અહીંયા જે સ્થળે માલ આપણે આપ્યો છે સ્થળનું આપણે વપરાશ કરીએ છીએ તો એનો ખર્ચ તો ચૂકવવો પડે, તો એને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. ડોક ચાર્જીસના જે સ્થળ પરના સાધનો, સગવડો તથા વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ડોક ચાર્જ જો ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. તો ડોક ચાર્જ એટલે શું? તો કે જે માર્ગે માલ આવ્યો હોય અને માલ આવે અને જે સ્થળના વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે છે એને ડોક ચાર્જીસ કહેવામાં આવે છે. અને એ ચાર્જ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે છે એને ડોક રસીદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે માલનો કબજો મેળવવો. ડોક રસીદ ભરાઈ ગયા પછી માલ આપણને મળે છે. તો આવી તમામ પ્રકારની કાર્યવાહી પૂરી થાય પછી માલનો કબજો મેળવે છે. અને માલનો કબજો નિશ્ચિત સમયમાં બોન્ડેડ ગોડાઉનમાંથી ખસેડવાનો રહે છે. જો તે નિશ્ચિત સમયમાં માલ ખસેડવામાં ન આવે તો એ ગોદામનું પણ ભાડું ભરવું પડે છે. અને આ લેવા માટે ભાડું તેમજ ડેમરેજ ચૂકવવું પડે છે કે જ્યાં સુધી નક્કી કરેલું હોય ભાઈ 2 દિવસમાં 5 દિવસમાં માલ ઉપાડી લેવો જોઈએ. જો એ 5 દિવસમાં કે નક્કી કરેલા સમયગાળા દરમિયાન જો એ માલ ઉપાડવામાં ન આવે તો એમનું ભાડું છે એ ચૂકવવું પડે છે. તો અહીં આપણે આયાત વિધિ છે એ આપણે જો પહેલાં તો લાઇસન્સ મેળવવું પડે, હુંડિયામણ લેવું પડે, બરાબર. પછી બિલ ઓફ લેન્ડિંગ કરવું પડે, ડોક ચાર્જની ચૂકવણી કરવી પડે, માલનો કબજો મેળવવો પડે. આવી અલગ અલગ પ્રકારની 9 વિધિમાંથી આપણે પસાર થવું પડે છે. અને ત્યાર પછી જ આપણે વિદેશથી માલ મગાવી શકીએ છીએ. એવી જ રીતે એની જેમ જ હવે આપણે જોઈશું ભાઈ માલ મગાવવો, હવે માલ આપણે શું કરવો છે? મોકલવો, એટલે કે નિકાસ કરવી. તો નિકાસ વિધિ છે એ હવે આપણે આવતા જે લેક્ચરની અંદર જોશું.